કાકા આપણે તમે શું કહેવા માંગો છો? આજે બદલાવની પ્રયત્ન શરૂ કર્યો છે એ અંગે. 10 ગામ લેવા પાટીદાર સમાજ મુખ્યત્વે કરીને ખેડૂત સમાજ વર્ષો પહેલાંનો છે. આજે ભગવાનની દયાથી સમય અનુસાર ઘણું પરિવર્તન આવ્યું છે. એ જમાનો હતો કે ફક્ત ખેતીવાડી ઉપર નભતો આ સમાજ હતો. સમાજ સુધારણા વર્ષો વર્ષ અને દર દશકામાં જુદી જુદી થતી હોય છે. 60 વર્ષથી સમાજ સાથે સંકળાયેલો હોવાથી આ જે સમાજ સુધારણાની વાતો ચાલે છે એમાં જે સમયે વિકાસ માટેના જે સાધનો, જે અનુકૂળતા, જે પરિસ્થિતિ એ મુજબ કામ કરવું પડતું હોય છે. આજે છેલ્લા દશકામાં સમાજનું યુગ પરિવર્તન થયું છે. ગાંધીનગર થયા પછી આ સમાજના ગામોને આર્થિક મોરચે ધંધા, વ્યવસાય અને નોકરીની સુવિધાઓ મળી છે. જરૂર છે માનસિકતા ફેરવવાની. માનસિકતા એટલા માટે કે આર્થિક સંજોગ ગમે એટલા સારા થયા હોય પણ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક જો ન થાય તો આપણી આગામી પેઢી કદાચ પૈસે ટકે સુખી હશે પરંતુ એમાં સંસ્કાર, વિનય, વિવેક નહીં હોય. આજે કેળવણીનો વ્યાપ વધતો જાય છે. સમાજના સંગઠનો તૂટતા જાય છે. ભૂતકાળના સંગઠનો એ સંગઠનોની આજે જરૂર નથી. આજે સંગઠનો સ્વયંભૂ છે. યુવાન પેઢીઓ જમાનાને અનુરૂપ ચેન્જ લાવવા માટે પ્રયત્નો કરે છે. કોને શું કરવું અને શું નહીં કરવું એવી સલાહ આપવાના બદલે જેટલા પરિવારો, જેટલા યુવાન મિત્રો, વૃદ્ધ ભાઈઓ અને બહેનો જે પરિવર્તનને અનુરૂપ જે યુવા પેઢી કરે છે એને પોતે સ્વયંભૂ પાડી અને ટીકા ટિપ્પણ કરવાના બદલે એમાં જોડાય એ જ ઈચ્છવા યોગ્ય છે. અને ખાસ કરીને કેળવણીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આજે સામાજિક સમસ્યાઓ વધતી જાય છે. વધતી એટલા માટે જાય છે કે બાળ લગ્નો હતા ત્યારે ગમે ત્યારે છોકરાઓને પરણાવી દેતા હતા. આજે સમજદારી વધી છે. 20-22 વર્ષ પછી લગ્નની મર્યાદા થાય છે. એ વખતે જો આપણે અગાઉથી નહીં ચેતીએ તો ઘણા પ્રશ્નો ઊભા થશે. આપણી નવી પેઢી જે કંઈ કરે છે, ખોટું કરે છે એ કહેવાનું ભૂલી જવું પડે. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછીની પસંદગીની પ્રક્રિયાને આપણે માન આપવું પડે. સમાજનું આજે શહેરીકરણ થતું જાય છે. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ, એક સમાજ બીજો સમાજ જોડાતા જાય છે ત્યારે નીતિ, નિયમો, વ્યવહારો, સામાજિક પ્રસંગો એવા કરવા ઘટે કે જેના કારણે એમાંથી આપણે શીખવાનું ઘણું મળે. અને અંતે કહેવાનું એટલું જ છે મારું કે જે સમયે જે પરિવર્તન થતું હોય એ પરિવર્તનમાં આપણે જોડાવવું જોઈએ. અને યુવા પેઢી, હું તો જે આજે મારી દ્રષ્ટિએ આ ચોથી પેઢી આવી અને જે વખત જે ચેન્જ થતો આવે છે આ પેઢીએ ઘણું બધું કરવાનું છે. પણ એ કરે છે એના કરતાં પાડનારાઓએ ઘણું બધું પાડવાનું છે. 10-20-25% ન પાડી શકે તો ભલે એમને મૌન રહેવાની જરૂર છે. આસ્તે આસ્તે આપણે આમાં જોડાઈશું તો આપણી પાછલી પેઢીને એમાંથી ઘણું શીખવાનું મળશે. અને સાધન સંપન્ન સાથે, કેળવણી સાથે સંસ્કારો સારા થશે અને વૃદ્ધત્વની અંદર વૃદ્ધાશ્રમ ખોલવાના સંજોગો નહીં આવે. અને નવી પેઢીને પણ જો વડીલોના જે આશીર્વાદ અને એની પદ્ધતિ મુજબનો જો વિકાસ નહીં થાય તો પરિવાર સિસ્ટમ તૂટતી જશે, જેમાં ઘણું દુઃખ લાગેલું છે. અંતે એટલું જ કહેવાનું કે યુગ પરિવર્તનની સાથે આજે ભગવાને આટલા બધા સંજોગો આપણને આપ્યા છે ત્યારે આજે આવા પ્રસંગો, સમૂહ લગ્ન જેવા કે એક પરિવાર આવો પ્રસંગ કરવા માટે આટલું બધું ફના કરી દે છે. જેમ કે આજે દાખલો છે કે વિઠ્ઠલભાઈ, કિશોરભાઈ પરિવાર, આજે એક જ પરિવાર આટલો મોટો ખર્ચો ભોગવે છે ત્યારે અને પરંપરા મુજબ વર્ષો સુધી આવા ખર્ચા કરનાર વડીલો નોંધાયેલા છે ત્યારે
અમલ કરવા માટે આપણે હર હંમેશ તૈયાર રહેવું જોઈએ એવી મારી લાગણી છે. જય સ્વામિનારાયણ. હવે ખૂબ પરસ્પર બધા સમાજોને જોડવાની આપે વાત કરી, તો ભવિષ્યમાં જીવનસાથી પસંદગી મેળો પાટીદાર અન્ય પાટીદાર સમાજ સાથે જોડાવાનો છે, તો એમાં આપનું શું મંતવ્ય છે? આજે શહેરીકરણ થતું જાય છે, કેળવણીનો વ્યાપ વધતો જાય છે. 20-21 વર્ષે ગ્રેજ્યુએશન આવે છે, 22-23 વર્ષે પોસ્ટ ગ્રેજ્યુએશન આવે છે. છોકરાઓને એમની મેળે પસંદગી કરવાની તક મળે છે અને એ પ્રસંગની અંદર ખુલ્લા મને ફૂલ મેચ્યોરિટી સાથે આપણે એને છૂટ આપવી જોઈએ. ફક્ત પસંદગી માટે જ્યાં સુધી આપણા પાટીદારોની અંદર આ આયોજન થાય અને એ અનુકૂળતાઓ ખૂબ છે, પરંતુ મારી દ્રષ્ટિએ એમાં એક સજેશન છે કે જેમ દસકોશી લેવા પાટીદાર સમાજ આખો 148 ગામનો સમાજ, એના લગભગ 9 સમાજો તો 100 ગામ તો સંકળાયેલા છે. આવાનું સંકલન કરીને આપણે પણ એવા એક સમૂહ મેળાના આયોજનમાં ભાગ લેતા થવું જોઈએ. જેમ બારેજાના સમાજે પણ 16 ગામના સમાજે પણ મને 2-4-5 વાર છેલ્લા વર્ષમાં કહ્યું છે કે તમે કરો, અગર અમે કરીએ એમાં તમે જોડાઓ. તો આવું થાય તો આપણા જે વિશિષ્ટ કેળવાયેલા આપણે ખુલ્લા મને કબૂલ કરવું પડે કે વિશિષ્ટ કે નીવડેલા દીકરા કે દીકરી, વિશેષ કહીને દીકરી, એને યોગ્ય મુહૂર્તિઓ મળે તો એને આવા જ બીજા પાટીદાર કુળમાં જાય તો એમાં કોઈ વાંધો નથી. એને પસંદગી સારી મળે એટલે એટલું ખુલ્લું મન રાખવું જોઈએ. તો આ આપણું જે સમૂહ લગ્ન સંસ્થાન છે એ બીજા અન્ય પાટીદાર સમાજોમાં જે તમે ભૂતકાળમાં પ્રયત્ન કર્યા છે, કોઈ કારણસર એ સમયે નહોતું, પણ આ વખતે અત્યારે કરે તો તમે એમાં તમારા અનુભવનો સંસ્થાને જરૂર છે, તેમાં લાભ આપશો? એમાં લગભગ જ્યારે હું છાત્રાલયની અંદર ગૃહપતિ હતો અને ત્યારબાદ હું કમિટી મેમ્બર હતો ભણી રહ્યા પછી, એ વખતે મને ત્યાંની કમિટીએ સોંપ્યું કે તમે કન્વીનર થાઓ. એટલે 108 ગામની કમિટીનો હું અને મનુભાઈ અમીન 2 કન્વીનરો હતા અને એકત્રીકરણ માટે અમે લગભગ 2 વર્ષ મહેનત કરી. એટલે 9 ગામના ને 16 ગામના સમાજો હતા, 81 ગામની અમે મિટિંગ કરી અને બાકીના અડાલત જેવા જે ગામો હતા એ ગામો માટેની વિચારણા ચાલતી હતી. પણ પછી પોતાના સમાજનો આગેવાન પોતાને ગમે નહીં, હું ત્યાં બારેજામાં જઈને ભાષણ આપું તો બધા હાર પહેરાવે, પણ મારા સમાજમાં ભાષણ આપવા આવું તો કોઈ ના માને. સાચી વાત છે. એવું થયું. એ સંજોગ હતા, વખત ઘણો જૂનો હતો, પણ આપણે આટલા પ્રયત્નો કર્યા, ધારો કે આટલું ખાલસતાથી કબૂલ કરો છો, તો હવે ધારો કે ઉત્તરાર્ધમાં બેઠા છો તો સમાજને તો આપની ખૂબ જરૂર છે. મને આપણે જ્યારે સમયદાનની જરૂર હશે તો અનુભવના કારણે અમારે ઓછા કિલોમીટર દોડવું પડશે. હું હર હંમેશા આ કામ માટે તૈયાર છું. ટીકા ટિપ્પણીથી પણ હું કદી બીતો નથી. વિના વિવેકથી વાત ગમે તે કરતો હોઉં. બરાબર. પણ જે આ સમાજો વાળા પણ આજે ઉત્સાહી છે. કાલે જ દશરથભાઈનો ફોન આવ્યો હતો, 16 ગામના પ્રમુખ, પછી રાજેન્દ્રભાઈ બારેજા વાળા, એ પણ ત્યાં તમે પછી આવ્યા નહીં. મેં કહ્યું ભાઈ જ્યારે તમારે જરૂર પડશે ત્યારે અમારા સમૂહ લગ્ન સમિતિ, એ સમૂહ લગ્ન સમિતિ વાળા ભાઈઓને કહીશ અને એ લોકો આવશે અને જરૂર પડે તો હું પણ આવીશ. અને એ જે આયોજન મેળાઓનું થાય છે એ મેળાઓના આયોજનની અંદર અમારા સમાજના ભાઈ બહેનો પણ એટલા આજે નીવડેલા છે, હું એમને એમ કહું છું. બરાબર છે. કારણ કે ત્યાં ગમે તે થતું હોય બધું સારું થશે, પણ અહીંયા કશું નથી થતું એવું કોઈને લાગે નહીં. એટલે મેં એમને કહેલું છે કે ભાઈ અમારા ત્યાં પણ આવા નીવડેલી વ્યક્તિઓ છે, એવા ભાઈ બહેનો છે અને એમને જરૂર છે, તો એ લોકો આ માટે તૈયાર છે. એટલે હર હંમેશા આના માટે તૈયાર છું. એટલે ગંગાશ્રય થ્રુ આ જે ભણેલા ગણેલા યુવાનો છે એનો જે બાયોડેટા એકઠો કરવામાં આવે છે, જે સમાજને રોજગારી માટે બી કામ લાગે, મેટ્રીમોનિયલ પર્પઝ માટે બી કામ લાગે, અને એકબીજાને ધારો કે કોઈ પાયલોટ થયો હોય અને કોઈને પાયલોટ થવું હોય તો પ્રોફેશનલ કન્સલ્ટન્ટ હોય એના કરતાં એ સારી રીતે ગાઈડ કરી શકે. તો જેવી રીતે તમે વેપારમાં છો તો કોઈને ધારો કે ક્યાંય જવું હોય આંગળી જ ચીંધવાની છે, આપણે ડાયરેક્ટ રોજગારી આપવાની નથી. તો આ બધા એના પોઝિટિવ ઉપયોગો ઉપયોગ કરવાના છે. તો આ પ્રયત્નની દિશામાં છે. સમાજના સંગઠનોની વાત છે ત્યાં સુધી મોટાભાગની સિનિયર પેઢી અને એમને જુનિયર પેઢીને જોડેલી છે. જેમ દશરથભાઈ તો એમની જોડે જુનિયર ટીમ અને 16 ગામમાં તો એ ટીમ એટલે એકદમ યુનાઇટેડ છે. એવું તો બારેજા રાજનભાઈ. કયા ગામો છે? 16 ગામો. એ 16 ગામો
સાગરથી માંડીને કોચરા પાલડી ઓકે એ 16 ગામ આજે સૌથી વિકાસ એમનો વધારે છે. કારણ એટલે કે તમને ખબર છે કારણ કે બરાબર છે. સંગઠન છે જેમાંથી આપણે કન્યા આપતા લેતા નહોતા હા એના બદલે આજે એમનું સંગઠન સૌથી સારું છે. તો તમે એવું ઈચ્છો કે એ લોકો આપણી જોડે જોડાય 100% તૈયાર છે એ લોકો. તૈયાર છે ને હો. તો આપણે આપણા પ્રમુખશ્રીના વિનંતી કરી પણ એ સંગઠનોની અંદર નામ થોડું નાનું પડે છે, નામ મોટું છે, પણ એના માટે આયોજન ગામે ગામથી તમારી જે કમિટી છે એ કમિટીના સક્રિય સભ્યો 5-7 હોય. જેમ કે હું તો ગાઈડ કરી શકું ને હા બરાબર 1-2 વાર આવી પણ શકું, બરાબર કોન્ટેક્ટ કરી આપી શકું, પણ સાથે દોડનારા બરોબર હોય. બરાબર જેમ કે બધા જે સંગઠનો છે, બરાબર જેમ આ તમને બારેજા અસવાલી કહ્યું, આ ગામડો કયો, એ સિવાય બીજા 7 ગામવાળા છે, એ બધાનો કોન્ટેક્ટ થઈ શકે. બધા રાજી છે, બધા દુઃખી છે. બરાબર